અને હવે સમાચારમાં આગળ વાત કરવી છે બગદાણાના બખેડાની, જ્યાં સુરતનો કાફલો પહોંચ્યો છે મહુવા. આજના દિવસના મોટા સમાચાર છે. સુરતથી નીકળેલો કાફલો આજે મહુવા પહોંચ્યો હતો હોસ્પિટલમાં, જ્યાં પીડિત નવનીતભાઈ સાથે કોળી સમાજના આગેવાનોએ મુલાકાત કરી અને આરોપીનું મુખ્ય નામ એફઆઈઆરમાં ઉમેરવામાં આવે, મુખ્ય આરોપીનું નામ ઉમેરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. કોળી સમાજના સંત ઋષિ ભારતી બાપુ પણ જ્યારે નવનીતભાઈને મળવા માટે કોળી સમાજના આગેવાનો ગયા ત્યારે ઉપસ્થિત રહ્યા અને ન્યાયની માંગ કરવામાં આવી છે. નવનીતભાઈને સાંત્વના પાઠવવામાં આવી અને વધુ એકવાર કોળી સમાજનું અહીં જોરદાર શક્તિ પ્રદર્શન જોવા મળી રહ્યું છે. જે અન્ય હેતુઓ છે એ સીટની રચના થઈ છે, તો તને વિશ્વાસ છે પોલીસ પ્રશાસન ઉપર ને સીટની રચના ઉપર? પોલીસ ઉપર તો નથી. હવે સીટની જે રચના થઈ છે એમાં જે આજ 6 દિવસ છે, હજુ કોઈ મને પૂછવા આવ્યું નથી. તો આગળ શું તારી અપેક્ષા શું રહેશે? આપણે તો ન્યાય ગમે એ રીતે લેવાનો જ છે. સમાજ સાથે છે, હવે તો સાધુ સંતો મારી સાથે છે. આજે ગુજરાત તમારી નોંધ લે છે. હા, તમે સમાજ માટે નિમિત્ત છો. આજે સમાજમાં જે એકતા છે ને ભાઈ, અમે જોઈ રહ્યા છે. કોઈ બી પક્ષને સાઈડમાં મૂકી, એટલા બધા સંગઠનો છે સાઈડમાં મૂકી, સમસ્ત કોળી સમાજના નામે આજે તમે સમાજને એક કર્યા છે. આપણે હિંમત હારવાની નથી. એસઆઈટીની રચના થઈ, કદાચ એ ન્યાય ન આપે. આજે સવારે જ લીગલ ટીમ સાથે આપણે મુલાકાત કરી, બરાબર. ટોટલી પુરાવા આપણી પાસે છે. હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ આ દેશ માટે બંધારણ સર્વોપરી છે. કાયદો બધા માટે સમાન છે. પછી કલાકાર હોય, રાજકીય નેતા હોય કે સામાન્ય વ્યક્તિ હોય, બરાબર. એટલે એસઆઈટી નિમણૂક કરી, એસઆઈટી નિમણૂક થઈ છે. આપણે વિશ્વાસ રાખીએ. આપણા આગેવાનો જે નેતૃત્વ લીધું છે તેના ઉપર વિશ્વાસ રાખીએ. આપણે પોલીસ પ્રશાસન અને ગૌતમભાઈ પરમાર જે ડીઆઈજી છે, બરાબર, તેને આપણે રિક્વેસ્ટ કરીએ છીએ કે તમે દિવસો ને દિવસો વધારે ના જાઓ. આ કાંઈ મકાનનો કોન્ટ્રાક્ટ નથી. તમારી પાસે વિડીયો ફૂટેજ છે, ઓડિયો ફૂટેજ છે, જેના ઉપર શંકા છે, જયરાજ આહિર એનું પણ નામ છે. તો આજે કહેવાનો મતલબ એ છે, તો તમે તાત્કાલિક આના ઉપર ચોક્કસ નિર્ણય આવે, રિપોર્ટ આવે, બરાબર, તો સમાજમાં જે અસમાનતા જે ફેલાણી છે, બરાબર, તેનું સુખદ સમાધાન થાય. આવી આપણી નૈતિક માંગણી છે. તમને ન્યાય નહીં મળે તો આપણી લીગલ ટીમ તૈયાર છે. આપણે કોર્ટના દરવાજા ખખડાવશું અને કોર્ટ ઉપર આપણને વિશ્વાસ છે કે આપણે ન્યાય મળશે અને મળશે. જે પીડિત નવનીતભાઈ, એક તો હું તો એમ કહું મરદ માણસ છે. જ્યારે મેં વિડીયો જોયો, ભલભલા માણસનું હૃદય દ્રવિત થઈ જાય અને પોતાના ચહેરા ઉપર રેખા બદલી નથી. અને આજે નવનીતભાઈ એકલા નથી. ગુજરાતના સમસ્ત કોળી ઠાકોર સમાજ એટલે 2.5 કરોડ લોકો એમની સાથે છે અને આખા વિશ્વમાં વસતા સમાજ એ પણ એમની સાથે છે. અન્ય સમાજના લોકો પણ એમની સાથે છે અને જલ્દી ન્યાય મળે એવી આપણે આશા રાખીએ કે જે પ્રમાણે પીડિતને અન્યાય થયો છે એ પ્રમાણેની કલમ ન લગાડે અને હળવી કલમ લગાડે છે. આવું મોટાભાગના કેસોમાં થાય છે. તો પોલીસ પ્રશાસન અને સાથે સાથે સીટની જે ટીમ તૈયાર થઈ છે એ ટીમ જલ્દી આમાં પીડિત નવનીતભાઈને ન્યાય આપે એવી અમે અપેક્ષા રાખીએ. કે મેં જ્યારે એ વિડીયો જોયો કે અમુક લુખ્ખા લોકો નવનીતભાઈને જે બેરહમીથી મારે છે, અને હદ તો ત્યારે થાય કે જ્યારે પીડિત વ્યક્તિનો વિડીયો એ અન્ય લોકોને બતાવે છે. તો આ વિડીયાની પોલીસ પ્રશાસને પણ એનાલિસિસ નથી કરી, એના કોઈ રિપોર્ટ પણ નથી આવ્યા કે આમાં ખરેખર કોણ લોકો સંડોવાયેલા છે. તો આ પીડિત વ્યક્તિને ન્યાય નહીં મળે તો અમે સંતો પણ હંમેશા સત્યના પક્ષમાં, ન્યાયના પક્ષમાં ઊભા રહીશું. તો મોટી સંખ્યામાં કોળી સમાજના આગેવાનો આજે બગદાણા પહોંચ્યા, નવનીતભાઈ સાથે મુલાકાત કરી, સાંત્વના પાઠવી, ખબર અંતર પૂછ્યા. માંગ ફક્ત એ જ છે
કે જે એફઆઈઆર નોંધવામાં આવી છે એમાં માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરનું પણ નામ ઉમેરવામાં આવે, કારણ કે પીડિત નવનીતભાઈએ આરોપ લગાવ્યો છે કે જયરાજ આહિરના કહેવા પર કેટલાક અસામાજિક તત્વોએ તેમને માર માર્યો હતો. જો કે પોલીસ તેમનું કામ કરી રહી છે, એસઆઈટીની રચના કરવામાં આવી છે, તપાસની કામગીરી ચાલી રહી છે. તો શું પોલીસના કામમાં અવરોધ ઊભો થઈ રહ્યો છે કે પછી આ સવાલ ઉઠી રહ્યા છે કે પછી આ પ્રેશર ટેકનિકનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે? શું શક્તિ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે? અને જો શક્તિ પ્રદર્શન કરાઈ રહ્યું છે અહીં કોળી સમાજનું, તો શા માટે? આની પાછળનો એજન્ડા શું છે એ પણ સવાલ ઉઠી રહ્યો છે. જો કે હાલ તો આ સમગ્ર મામલે એક તરફ રાજકારણ ચાલી રહ્યું છે, એક તરફ પોલીસ તપાસ ચાલી રહી છે. પોલીસ તપાસના અંતે ખબર પડશે કે દૂધ શું છે અને પાણી શું છે.